દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ. લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો. લખતર નવા બસ સ્ટેશન પાસે સ્મશાનની બાજુમાં આવેલ કાચું મકાન ધરાશાયી થયું. મકાન પાસેથી પાણી નિકાલ બંધ હોય સતત પાણી ભરાઈ રહેતા દુર્ઘટના બની. લખતર બસ સ્ટેશનની સામેના વિસ્તારમાં દેવી પૂજક સમાજ, રાવળદેવ સમાજ, લખતર કોળી સમાજના મોક્ષધામ આવેલ છે. તેની બાજુમાં દેવી પૂજક સમાજના લોકો માટે ઈંટ સહિત માટીના કાચા પાકા મકાન બનાવી રહે છે. દેવી પૂજક સમાજના લોકોના ઘર પાસેના વરસાદી પાણીનો નિકાલ પીડબ્લ્યુ વિભાગના સ્ટોર પાસે આવેલા નાળામાંથી છે, પરંતુ ઘણા વર્ષોથી તેમના ઘર પાસેના વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે. આથી પાણી ભરાઈ રહેતા તેની વિપરીત અસર દેવી પૂજક સમાજના મકાનોને થતો હોય છે. ત્યારે લખતર તાલુકામાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલ વરસાદના કારણે મોક્ષધામ પાસે આવેલ સંજયભાઈ જયસિંહભાઈ જખવાડિયાના દેવી પૂજકના ઘર ભારે વરસાદના કારણે ધરાશાયી થયું હતું. સંજયભાઈ 2 પુત્રી અને 1 પુત્ર ધરાવે છે. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્તમાન ન્યૂઝ.